ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ટુ ઓલ. તો આજે તારીખ 13 જૂન ના દિવસે આપણે રેડી થઈને નીકળી ગયા છીએ નાથદ્વારામાં બારે દર્શન કરવા, પ્રસાદી લેવા. ને આ છે ન્યૂ કોટેજ. ન્યૂ કોટેજમાં રોકાયા હતા અમે. હવે તમને નાથદ્વારાની લોકલ માર્કેટ ફેરવશું, શું શું મળે છે એ જોઈએ ને કંઈક નાસ્તો બાસ્તો કરીએ. તો ચાલો, સૌથી પહેલા તો અહીંયા ચા પીશું, પુદીના વાળી. બરોબર ને? ચાલો. ઠાકોરજીના દર્શનને વાર છે તો હવે પેલા આપણે પ્રસાદી લઈ લઈએ. ફોન ને બધું, ફોન ને પ્રસાદી લઈ લે
આપણે ચીની જાણી દીધી. ઓછો ટોર લેવો કટું છે. ઓર કયો લે? ઓર કડક. બહુ કડક ના એને ખાઈ થોડી વાર બેઠ છોડો કહી દઉં પછી તમે તમારી ચોઈસ થી લો. મારી પાસે તો કટ મંગાવી કા પૂછો ગારા રે દાંતી ચવા. હવાય આલવો પડે બે છે પણ તારી ક્લિયર કરી ઓછો લઈ લે. ઓછો શું છે? તો પણ 15-20 ખરાબ નહીં થાય કે લઈ જઈશ આ 200 રૂપિયાનો એક છે નાજીને પ્યોર મંદિર નથી સુપ્રીમ મંદિર છે આરામથી લઈ એટલે કટો આ કડકમાં આ આખો બચ્ચો નો અડધો છે 100 રૂપિયા એક અડધો કઠણ નાખી દે. અને એક આખો છે બરોબર. તો બીજું કઈ ये तो मैं મોહનથાળ મૈસૂર પાક બદામ પાક કરીનો લાડવો और એક આ પણ આવે છે આમાં બધું જ આવી જાય છે બદામ પાક મૈસૂર પાક બે લાડવા આ 200 રૂપિયાનો પેકેટ છે 5 વસ્તુ ભેગી આવી જાય બધું આવી જાય. ઘણા માણસ છે ને કે થોડો થોડો જોઈએ આ કોઈને ગિફ્ટ આપવો હોય તો બહુ પસંદ કરે છે ત્યાં મેન ફોર તો બધા આપવામાં જ આવે જોઈએ છે તમે તૈયાર પણ લેવી આમાં અઠોર પોચો કે કઠણ? બોક્સમાં ક્યારે કડક તો 2 વાર બતાવી કે તમને કેટલો મેં એક્સપ્લોર કર્યો પછી આપ્યો એમ તમને આપતા જ નથી પછી સૂચનો શું આપી દીધો મને જો નહીં જાણે એક આ નાખે. એક આ તેલી અહીંયા રાખી દે. આરામથી મૂકો તમારું આ પણ અંદર જાતે નહીં અહીંયા આ મૂકી દેજો. હા અંદર કરી જોઈ લીધો તો પછી જપ થઈ જશે આ માટે ના. નહીં બહુ માણસ ધ્યાન નહીં હોય ને આ માટે આ પીડા હા ભીડો મૂકી દેજો એમને અને ભીડો બી રાખી દેજો પછી બધું વ્યવસ્થિત કહીને મૂક્યા પીડાનો શું છે? આમાં પીડા કેટલા લેવાની? મોટું બોલે આવી જાય. એકમાં 8-10 પત્તા આવે છે એ બે તો ખવાઈ જશે. અરે નહીં ખાલી બે નહીં ને મારો તરફ છે હુકમ પર એટલે આપશે તો બીજા વસ્તુ દઈ દે આરા દઈ દે પીડા 8-10 દિવસ વાંધો નહીં આવે. देखो बीड़ा डिपेंड ऑन છે આમાં 8-10 પત્તા આવે છે આ એનો ઉપનો જો કવર છે ને આ એનો ગ્રીસ ફ્રીજ હા સમજો મારી વાત હવે આમાં કેટલા દિવસ મોસમ અનુરૂપ છે મેન તો પ્રસાદી પડી તો ક્યારે ખરાબ થાય જ નહીં મેન તો મહત્વ એનો છે બેસી તો ને બીજો લો કેટલા દિવસ? તો આપણે ન્યુ કોટેજમાં રોકાણા હતા. મારા રૂમની ટૂર તમને બતાવી. રૂમ છે 2 BHK ને અમે આ બધી પ્રસાદ સામાન પેક કરવાની તૈયારી કરીએ છીએ. અહીંથી નીકળશે મથુરા ને અમારા બેન બનાવે છે અહીંયા. મેં રસોડું કરી લીધું પાસ્તા ચાલુ છે. બેન બનાવે છે પાસ્તા. હા એક અલગ મજા છે. આવું તમે ક્યાંય જાત્રા કરવા જાઓ કે ક્યાંય ટૂરમાં જાઓ તમે સાથે સાથે રસોઈ પણ કરતા હો તો શું છે કે એક અલગ લાવો થઈ જાય ને આનંદ થઈ જાય. શું કે થોડે ને અહીંયા બિરાજમાન છે અમારા ઠાકોરજી એ પણ અમારી સાથે જાત્રા કરી રહી છે. શું છે હવે મથુરા ફર્સ્ટ ટાઈમ ને પેલી વખત ને આ રૂમ નો રેન્ટ નોન એચ છે કારણ કે કાલે અમે આવ્યા ત્યારે વરસાદ બહુ હતો તો સારી એવી ઠંડી હતી. આ રૂમ નો રેન્ટ છે 450 રૂપિયા પ્લસ એક પર્સન એક્સ્ટ્રા હોય તો એના 170 એટલે 620 રૂપિયામાં રૂમ પડે. કિચન પણ આવેલું ને અટેચ વોશરૂમ. અને મોસ્ટ ઓફ તો ન્યુ કોટેજમાં રોકાવાની ટ્રાય કરું પણ પીક સિઝનમાં રૂમ અવેલેબલ નથી હોતા તો એ પણ એક વાત ધ્યાનમાં રાખી અને એમની ઓનલાઈન વેબસાઇટ છે તમે ત્યાંથી પણ બુકિંગ કરી શકો છો. નાગદ્વારા ટેમ્પલની ત્યાં બધી ધર્મશાળાઓ છે જે ઘણું કંઈ કોટેજીસ છે એ ઓનલાઈન તમે બુક કરી શકો છો. પેમેન્ટ ત્યારે સાથે જ કરવું પડશે
તો તેની લિંક તમારે જોતી હોય તો હું નીચે આપી દઈશ. તો આવી ગયા છે આપણા પાસ્તા ને રાઈસ. કાલે મગદાળ બનાવ્યા હતા તો એ રાઈસ હોય તો એ મસાલા રાઈસ ને અરે છાસ. મસ્ત બનાવવાની ને એક વસ્તુ કહી દઉં, ઘરની બહાર હો ને ઘરની વસ્તુ ખાવા મળતી બહુ મજા આવે. હાલો તો મારું લંચ ફિનિશ કરો. છેલ્લા ટીંગાડે ગયા છે એક કાગળ ને એક પાછળ. ત્યારે તો તડકો એવો થઈ પડે. છેલ્લા નથી ભાઈ, છેલ્લા કાઢવાનું કાલો અને નાખવાનું. આનું જ નામ છે મોજ કરવી. પણ આવે મજા. મમ્મી ગાડી પાસે રેડી થઈ ગયા. છેલ્લા ઉપાડ્યા છે ને 3 એ વજન વાળા. બધા વજન માં હાલે આ બુદ્ધિ વિના ગામ જાય એક જ ધંધો રહે. નજી સામે આવે છે. આ પાણીની બોટલ છે, માં કપડા છે ને આમાં આપણું કિચન છે. ખાધા વિના ના હાલો. આવી ગરમીમાં બહારનું ખાવાય ન જવાય બને ત્યાં સુધી. એટલે તો ચા અંદર ઉકાળી દીધું. હાલો હાલો છેલ્લા દલા ગોઠવી હાલો. આજે અમારું ડીપ ફ્રીઝર બરફ નાખેલું. રેડી સોડાઈ જાય. ભજીયામાં બરફ નખાવી દે. 10-20 રૂપિયા ન ખાય ઠંડુ પાણી ખબર તો એવી ઠંડુ પાણી પીને. કેરી હા કેરી મૂકવાની. એટલે 5-6 કિલો કેરી લીધી કિલો એમ તો વાંધો નહીં. સારું હાલો આ ગોઠવીને પાછો તમને વિડીયો ચાલુ કરું. હાલો હવે આપણે સિલ્ક મારી દઈ ગાડીનો. નીકળીએ મથુરા જવા. બોલે શ્રી દ્વારિકાધીશ કી જય, વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય. હાલો મિત્રો નીકળીએ ગામની બહાર. મથુરા પહોંચવાનો ટાઈમ 10:30 વાગ્યાનો દેખાડે છે. 558 કિલોમીટર છે. 10 કલાક જેવો રસ્તો છે. ધીમે ધીમે ભગવાનનું નામ લઈ આપણે નીકળીએ. ચાલો.